नमस्कार मित्रों, गुड मॉर्निंग। मारुति नंदन एज्युकेशन में आप सर्वेનું સ્વાગત છે। હવે આજે આપણે જે લેસન 1 માં પાર્ટ 2 સીતાપુર લાઇટ જે લેસન કાલે પૂરો કર્યો, આપણે એના પ્રશ્નો જોઈશું। ધ્યાન આપશો। પ્રથમ ફકરો ઇન રૂરલ થી સ્ટાર્ટ થાય છે। ઇન રૂરલ થી સ્ટાર્ટ થશે અને એ પેરેગ્રાફ પૂરો થશે અ વિલેજ લેવલ। અ વિલેજ લેવલ, ઓકે। એ પેરેગ્રાફ નંબર 1 હશે। હવે જોઈએ મિત્રો એના પ્રશ્નોની અંદર પ્રથમ પ્રશ્ન આપેલો છે કે વોટ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ। રૂરલ ઉત્તર પ્રદેશનો મુખ્ય પ્રોબ્લેમ શો છે। પ્રથમ પ્રશ્ન એટલે કે ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારનો મુખ્ય મૂંઝવણ કઈ છે। ખાસ ધ્યાન આપશો મિત્રો। વોટ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ। તો આપણને બધાને ખ્યાલ છે અને આપણે ગઈકાલે ભણ્યા હતા કે 60% લોકો અથવા 60% ત્યાંના રહીશો એ વિધાઉટ લાઇટ, ગ્રામ્ય વિસ્તારના 60% રહીશો વિધાઉટ લાઇટ પોતાનું જીવન ગુજારી રહ્યા હતા। તો એ જ જવાબ છે। ધ્યાન આપશો। ધ મેઇન પ્રોબ્લેમ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઇઝ ધેટ એ છે કે ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ, 60% ઘરોની અંદર આર વિધાઉટ પાવર, એ વિદ્યુત વગર જીવી રહ્યા છે। ફરીથી એકવાર કહી દઉં, ધ મેઇન પ્રોબ્લેમ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઇઝ ધેટ ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ આર વિધાઉટ લાઇટ અથવા આર વિધાઉટ પાવર। બરાબર, એ એનો જવાબ છે। બીજો પ્રશ્ન, હાઉ ઇઝ એમજીપી ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ। એમજીપી જે તે વસ્તુ બદલવા માટે કયા પ્રયત્નો કરી રહી છે। એમજીપી કઈ રીતે તે બાબત બદલી રહી છે। કઈ રીતે બદલી રહી છે? પ્રશ્ન આવો છે, હાઉ ઇઝ એમજીપી trying to change things। એક વાર પુનરાવર્તન આનું જરૂરી હતું મિત્રો, તો ફર્સ્ટ પેરેગ્રાફ પણ આપણે જોઈ લઈએ। સેકન્ડ પ્રશ્ન હતો, હાઉ ઇઝ એમજીપી ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ। તો આપણને ખ્યાલ છે એમજીપી શરૂઆતની અંદર 2 સોલર પેનલ લગાવી અને એ જે બાબત હતી કે જે લાઇટ નહોતી, જે પાવર નહોતો ગ્રામીણ ક્ષેત્રોમાં, એ શરૂ કરવાનો પ્રયત્ન કર્યો। તો એનો આન્સર થતો હતો એમજીપી આર ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ બાય પુટિંગ 2 સોલર પેનલ એટ અ ટાઈમ। એકી સાથે 2 સોલર પેનલ લગાવી અને એમજીપી એ બાબત બદલવાનો પ્રયત્ન કરી રહી છે। બરાબર। થર્ડ ક્વેશ્ચન હતો કાલે આપણે જોયેલા। તો ત્રીજો ક્વેશ્ચન શું હતો? વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ એમજીપીઝ એફર્ટ। એમજીપીના પ્રયત્નોનું પરિણામ શું આવ્યું? એમજીપીના પ્રયત્નોનું પરિણામ શું આવ્યું?
શું પરિણામ આવ્યું? તો એઝ અ રિઝલ્ટ ઓફ એમજીપીસ એફર્ટ, એમજીપીના પ્રયત્નોને લીધે મોર દેન 3500 કસ્ટમર્સ એટલે કે 3500 કસ્ટમર્સ આર કનેક્ટેડ ટુ સોલર પાવર મિની ગ્રીડ્સ એટ અ વિલેજ લેવલ. ગ્રામ્ય ક્ષેત્રે 3500 હાઉસહોલ્ડ એટલે વ્યક્તિઓ એ આ એમજીપીના પાવર મિની ગ્રીડ સાથે જોડાયા. તો આ પેરેગ્રાફ મિત્રો આપણે જોયેલો, જેના આ 3 પ્રશ્નો હતા. હવે બીજો પેરેગ્રાફ સ્ટાર્ટ કરવાનો છે. વિલેજ બાય વિલેજ એટલે કે એનો નંબર એકચ્યુઅલી ગાઈડની અંદર એનો નંબર આપેલો હતો 5, બરાબર. હવે તો આપણે 6 નંબર આપીશું. 6 નંબરનો ફકરો હતો, ધ્યાનથી જોઈ લેજો. એ વિલેજ બાય વિલેજ થી સ્ટાર્ટ થતો હતો. વિલેજ બાય વિલેજ અને પૂર્ણ થતો હતો હેલ્થ, કસ્ટમર્સ હેલ્થ. આટલો પૂરો થતો હતો મિત્રો. એનો પ્રશ્ન પહેલો છે, વોટ ઇઝ એમજીપી ડુઈંગ? એમજીપી કયું કાર્ય કરે છે? એમજીપી કયું કાર્ય કરે છે? એમજીપી કયું કાર્ય કરે છે? તો જોઈએ એની અંદર, એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રિડ્સ. એમજીપી એક જાળું તૈયાર કરે છે જે માઇક્રોગ્રિડ્સ લો કોસ્ટ એટલે કે સસ્તી છે, ઓછી કિંમતની છે. ધેટ પ્રોવાઈડ અને એ પૂરું પાડે છે ટુ એલઈડી લાઇટ, ઘરની અંદર 2 એલઈડી લાઇટ એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ અને એક મોબાઈલ ચાર્જિંગ કરવા માટેનો પોઈન્ટ ટુ ઓલ પેઇંગ હાઉસહોલ્ડ એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીસ પર વીક. એક અઠવાડિયાના 25 રૂપીસ એટલે કે 25 રૂપિયા ભરી અથવા 25 રૂપિયા ચૂકવી દરેક ઘરની અંદર એ 2 એલઈડી લાઇટ્સ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ મૂકી અને તેનો ઉપયોગ કરે છે, અથવા આ 2 વસ્તુઓ દરેક ઘરની અંદર ગોઠવે છે મિત્રો. તો આ એમજીપીનું કાર્ય છે. હવે વોટ આર ધ એડવાન્ટેજ ઓફ સોલર પાવર? સોલર પાવરના ફાયદા શું છે? આપણે સૌર ઉર્જા લખીશું. સૌર ઉર્જાના ફાયદા શું છે? વોટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ સોલર પાવર? તો જોઈએ આપણે સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર. સોલર પાવર ઇઝ ચીપર ધેન કેરોસીન. પહેલી જ બાબત ફકરામાં આપેલી છે કે સૌર ઉર્જા એ કેરોસીન કરતાં પણ કેવી છે? ચીપર એટલે સસ્તી છે. એન્ડ બીંગ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ, અને એ પણ વિદ્યુતનો ધુમાડા રહિત સ્ત્રોત છે, એમાંથી ધુમાડો નીકળતો નથી. આ બીજો ફાયદો. અને ઇટ ઇઝ ગુડ ફોર કસ્ટમર્સ હેલ્થ, અને તે ગ્રાહકના સ્વાસ્થ્ય માટે સારી બાબત છે. ફરીથી એકવાર કહી દઉં, એમજીપી એ કેરોસીન કરતાં ચીપર છે. એમજીપીની સિસ્ટમ સોલર પેનલની કેરોસીન કરતાં સસ્તી છે, સ્મોકલેસ છે એટલે કે ધુમાડા રહિત છે, અને ત્રીજું તે કસ્ટમરના હેલ્થને એટલે કે ગ્રાહકના હેલ્થને સુધારવાનું કાર્ય કરે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, વોટ ફેસિલિટીઝ ડઝ એમજીપી પ્રોવાઈડ વિથ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રિડ્સ? સસ્તા દરનું સૌર્યનું માઇક્રોગ્રિડ્સ જાળું લગાવેલું એ શું કઈ ફેસિલિટીઝ પૂરી પાડે છે? આ ત્રીજો પ્રશ્ન હતો. સમજીએ, થોડો ટફ છે, ઇંગ્લિશ સાથે સમજીએ કે વોટ એટલે કે કઈ સુવિધાઓ એમજીપી દ્વારા સસ્તી
સૌર્ય માઇક્રોગ્રીડ માઇક્રોગ્રીડ્સ કઈ સુવિધાઓ એમજીપી દ્વારા સસ્તી સૌર્ય માઇક્રોગ્રીડ્સ દ્વારા આપવામાં આવે છે? પ્રશ્ન ઇંગ્લિશમાં જોઈએ. વોટ ફેસિલિટીઝ does MGP provides with a network of low cost solar microgrids. Low cost solar microgrids. That is question. What facilities does MGP provide with a network of low cost solar microgrids? સોલર માઇક્રોગ્રીડ્સ દ્વારા સસ્તી સૌર્ય ઉર્જા જે આપવામાં આવે છે એમજીપી દ્વારા, એ આપણને કઈ કઈ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે? તો ફેસિલિટીઝની અંદર પણ એ જ જવાબ આવશે. 2 એલઈડી લાઇટ પ્રોવાઈડ કરે છે અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ પ્રોવાઈડ કરે છે. તો ખાસ ધ્યાન આપશો. એમજીપી પ્રોવાઈડ્સ 2 LED lights and a mobile charging point with a network of low cost solar microgrids. એ તો પ્રશ્નમાં આપેલું જ છે. MGP provides, અહીંયા 10 દૂર કર્યો તો અહીંયા S લગાડ્યો. MGP provides, ખાસ ધ્યાન રાખજો, જવાબ લખી દીધો, 2 LED lights and a mobile charging point. ડાયરેક્ટ પછી પ્રશ્નમાં જ આપેલું છે with a network of low cost solar microgrids. એટલે સુધી લખી દેવાનું છે. ફરીથી કહું, MGP provides 2 LED light and 1 mobile charging point with a network of low cost solar microgrids. ઓકે મિત્રો, આ ગુજરાતી તૈયાર કરી લેશો, મતલબ લખી દેજો, રાઇટ ડાઉન કરો. ત્યારબાદ આપણે 7મો પેરેગ્રાફ ચલાવીએ. જોઈએ મિત્રો, આપણે 7th નંબરનો પેરેગ્રાફ જે સ્ટાર્ટ થશે ઇન્સ્ટોલિંગ. ઇન્સ્ટોલિંગ થી સ્ટાર્ટ થશે અને છેલ્લે વાઇડ આઈડ એટલે પૂરો થશે. વાઇડ આઈડ એટલે પેરેગ્રાફ પૂરો થશે, જેનો નંબર આપવાનો છે આપણો 7. બરાબર. એનો પ્રથમ પ્રશ્ન શું આપેલો છે? વાય ડઝ ધ ટીમ મેપ ધ વિલેજ? શા માટે ગામડાનો નકશો, ધ ટીમ મેપ એટલે કે ટીમ એટલે એક કરતાં વધુ, બરાબર. શા માટે ગામનો નકશો તૈયાર કરવામાં આવ્યો છે? શા માટે ગામનો નકશો તૈયાર કરવામાં આવ્યો છે? શા માટે? એ લોકો સીધું માઇક્રોગ્રિડ્સ લગાવી શકતા હતા, પણ એનો મેપ, ટીમ મેપ શા માટે નક્કી કરવામાં આવ્યો? એટલે કે ટીમ મેપ એટલે દરેકે દરેક ઘરનો નકશો શા માટે લેવામાં આવ્યો? તો એનો આન્સર આપેલો છે કે ધ ટીમ મેપ ઓફ વિલેજ ટુ વર્ક આઉટ વેર ટુ પ્લેસ
ઈચ વાયર, જેના દ્વારા કાર્ય થઈ શકે, દરેકે દરેક વાયર ક્યાં દોડાવવો અથવા ક્યાં લઈ જવો એ નક્કી થઈ શકે. ટુ પ્લેસ, એનું સ્થાન નક્કી થઈ શકે. એટલે કે વાયર દોડાવવા માટે જે જગ્યા નક્કી કરવામાં આવે એ જગ્યા નક્કી થઈ શકે. સો એઝ ટુ કનેક્ટ ધ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ, જેના કારણે વિદ્યુતના સ્ત્રોત સાથે દરેકે દરેક ઘરને જોડી શકાય. એટલા માટે એનો મેપ તૈયાર કરવામાં આવ્યો હતો. ફરી એકવાર કહી દઉં મિત્રો, ટીમ મેપ તૈયાર કરવામાં આવ્યો હતો કારણ કે માઇક્રોસોફ્ટ ગ્રીડ એટલે કે જે પાવર સ્ત્રોત હતો એને લઈ જવા માટે દરેકે દરેક વાયર માટે એક ચોક્કસ સ્થાન નિર્ધારિત કરવા માટે અને એ દ્વારા ગ્રાહકોનું જોડાણ કરવા માટે આ મતલબ કે ટીમ મેપ બનાવવામાં આવ્યો હતો. ઓકે, ઇઝી છે એકદમ. બીજો, why is installation of microgrid a grand event? શા માટે માઇક્રોગ્રિડ્સ લગાવવાનો પ્રસંગ ભવ્ય ગણાતો હતો, ભવ્ય ગણાય છે. ગ્રાન્ડ ઇવેન્ટ કેમ ગણવામાં આવે છે? પ્રશ્ન ઇંગ્લિશની અંદર એવો હતો કે why is installation of microgrid a grand event? ગ્રાન્ડ ઇવેન્ટ કેમ ગણવામાં આવે છે, એને ભવ્ય પ્રસંગ કેમ ગણવામાં આવે છે? તો એનો આન્સર છે ઇન્સ્ટોલેશન ઓફ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ બીકોઝ કોઈ પણ પ્રશ્ન વાયથી શરૂ થતો હોય, શા માટે એવો અર્થ લેવામાં આવ્યો હોય તો આપણે એનો આન્સર કઈ રીતે આપીએ છીએ? બીકોઝ મૂકીને આપીએ છીએ. તો બીકોઝ મૂકી અને એનો જવાબ લખવાનો હતો. એટલા માટે પ્રશ્નમાંથી લીધું ઇન્સ્ટોલેશન ઓફ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ બીકોઝ, કારણ કે એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ ઇન ઇટ, દરેકે દરેક વ્યક્તિ એની અંદર સામેલ થયો છે. સમ જોઈન ઇન, કેટલાક એમાં જોડાઈ ગયા છે. સમ અધર લુક ઓન, કેટલાક લોકો માત્ર જોઈ રહ્યા હતા. એન્ડ કોલિંગ આઉટ ઓર્ડર, કેટલાક લોકો બૂમો પાડી રહ્યા હતા. ઓર વોચિંગ ધ પ્રોસીડિંગ વિથ ક્યુરિયોસિટી એન્ડ સરપ્રાઇઝ, આશ્ચર્ય અને આતુરતાથી જે પ્રોસેસિંગ એટલે કે પ્રક્રિયા ચાલી રહી હતી માઇક્રોગ્રિડ્સ લગાડવાની એ વોચિંગ એટલે જોઈ રહ્યા છે. બરાબર, તો આ બે જ પ્રશ્નો આની અંદર હતા. હવે આપણે 8મો પેરેગ્રાફ જોઈએ, જેની શરૂઆત થાય છે ધ રૂફ. અને એ પૂરો થશે એઝ પોસિબલ. એટલે પૂર્ણ થશે. એનો પહેલો પ્રશ્ન, where are the panels and the battery installed? પેનલ અને બેટરી ક્યાં લગાવવામાં આવી છે? ક્યાં લગાવવામાં આવી છે? Where are the panels and the battery installed? તો the panel and the battery are installed on the roof of sturdy, ઘરની અંદર જે મજબૂત દિવાલ હતી ત્યાં લગાવવામાં આવી છે. બ્રિક વોલ્ડ હાઉસ, ઈંટોની જે દિવાલ હતી એ દિવાલ પર આ પેનલ અને બેટરી લગાવવામાં આવી છે. સરળ છે મિત્રો. બીજો પ્રશ્ન આપેલો છે, ધ્યાન આપશો. Why is the panel installed in a southerly direction? પેનલ દક્ષિણ દિશામાં શા માટે લગાવવામાં આવી છે?
પેનલ દક્ષિણ દિશામાં શા માટે લગાવવામાં આવી છે? તો જોઈએ આપણે, ધ પેનલ ઇઝ ઇન્સ્ટોલ્ડ ઇન અ સાઉથર્લી ડાયરેક્શન, એ દક્ષિણ દિશામાં લગાવવામાં આવી છે બીકોઝ, કારણ કે ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ, શક્ય હોય એટલી વધુ સૂર્યના કિરણો મેળવી શકે એ અર્થે એ દક્ષિણ દિશાની અંદર લગાવવામાં આવી છે. ઓકે. ત્રીજો, હુ ઇઝ એઝાઝ? એઝાઝ કોણ છે? ત્રીજો પ્રશ્ન, એઝાઝ કોણ છે? આજનો લાસ્ટ પ્રશ્ન. તો જોઈએ એઝાઝ કોણ છે? તો કમ્પ્લીટલી ફકરાની અંદર આપેલું છે કે એઝાઝ ઇઝ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન. એઝાઝ આ એમટીબી કંપનીનો સૌથી પ્રથમ ઇલેક્ટ્રિશિયન છે. હુ ઇઝ રિક્રુટેડ ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેવસા. જિલ્લાના નાનકડા પ્રદેશ રેવસામાંથી, લોકલ એટલે કે સ્થાનિક રેવસામાંથી તેની ભરતી થઈ છે. ઓકે. તો આજે આપણે 8 પેરેગ્રાફ સુધી જોયું મિત્રો. દરરોજના દરરોજ જેટલા પેરેગ્રાફ ચલાવવામાં આવે એની તૈયારી કમ્પ્લીટલી થઈ જવી હોવી જોઈએ. હવે આપણો જે પાર્ટ 3 છે એ પાર્ટ 3 ના સ્પેલિંગ્સ તમે તૈયાર કરી દેજો. નેક્સ્ટ લેક્ચરની અંદર માત્ર એક જ પેરેગ્રાફ બાકી છે, જે પેરેગ્રાફ પૂર્ણ કરી તરત જ આપણે પાર્ટ 3 પર જવાના છીએ. તો પાર્ટ 3 ના સ્પેલિંગ્સ તમે તૈયાર કરી દેશો. ઓકે, થેન્ક યુ.